ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 ડિઝાઇન ઓફ બેરિંગમાં સિલેક્શન ઓફ બેરિંગ ફ્રોમ ધ મેન્યુફેક્ચરર્સ કેટેલોગ એટલે કે મેન્યુફેક્ચરરના કેટેલોગ તરફથી કઈ રીતે બેરિંગનું સિલેક્શન કરવામાં આવે છે તેના વિશે આજે જોઈશું. The following procedure is adopted in the selection of bearing from the manufacturer catalog. એટલે કે મેન્યુફેક્ચરર કેટેલોગમાંથી બેરિંગને સિલેક્ટ કરવા માટે નીચેની પ્રક્રિયા જે છે તે ફોલો કરવામાં આવતી હોય છે. કેલ્ક્યુલેટ ધ રેડિયલ એન્ડ એક્સિયલ લોડ એક્ટિંગ ઓન બેરિંગ એટલે કે સૌથી પહેલા આપણે બેરિંગની ઉપર કેટલો એક્સિયલ લોડ લાગે છે અને કેટલો રેડિયલ લોડ લાગે છે. એક્સિયલ લોડને આપણે થ્રસ્ટ લોડ તરીકે પણ ઓળખીએ છીએ. તો સૌથી પહેલા બેરિંગ જે જગ્યાએ ઉપયોગ કરવાનું છે તો તે જગ્યાએ બેરિંગ ઉપર કેટલો એક્સિયલ અને રેડિયલ લોડ લાગે છે તે કેલ્ક્યુલેટ કરવાનું. સેકન્ડ વન ઇઝ ડિટરમાઇન ધ ડાયામીટર ઓફ ધ શાફ્ટ ઓન વિચ ધ બેરિંગ ઇઝ ટુ બી માઉન્ટેડ એટલે કે બેરિંગને જે જગ્યાએ ફિક્સ કરવાનું છે તો તે બેરિંગ કઈ શાફ્ટ ઉપર ફિક્સ થશે તો તે શાફ્ટનો ડાયામીટર કેટલો છે તે નક્કી કરવાનું. ત્યારબાદ આવે છે સિલેક્શન ધ પ્રોપર ટાઈપ ઓફ બેરિંગ ફોર ધ ગિવન એપ્લિકેશન એટલે કે જે જગ્યાએ બેરિંગનો ઉપયોગ કરવાનો છે તેના માટે કયા પ્રકારનું બેરિંગ સુટેબલ છે તે નક્કી કરવાનું. નેક્સ્ટ ફોર્થ વન ઇઝ સિલેક્શન ઓફ બેરિંગ ઇઝ ડન બાય ટ્રાયલ એન્ડ એરર. ટુ બિગિન વિથ ધ બેરિંગ ઓફ એક્સ્ટ્રા લાઇટ સિરીઝ ઇઝ સિલેક્ટેડ ફોર ધ નોન શાફ્ટ ડાયામીટર. બેરિંગને સિલેક્શન કરતી વખતે ટ્રાયલ એન્ડ એરર મેથડને ધ્યાનમાં લેવી જરૂરી છે. એટલે કે જો આપણને શાફ્ટનો ડાયામીટર ખ્યાલ હોય તો આવા કિસ્સામાં એક્સ્ટ્રા લાઇટ સિરીઝના બેરિંગ જે છે તે શરૂઆતમાં પસંદગી કરવા જરૂરી બનતા હોય છે. Fifth one is the find the value of a basic static capacity CO and select the bearing from the catalog. એટલે કે સિલેક્ટેડ બેરિંગ માટે તેની બેઝિક સ્ટેટિક કેપેસિટીની વેલ્યુ CO ની વેલ્યુ કેટલી છે તે ફાઇન્ડ આઉટ કરવાની અને તેને કેટેલોગની અંદર દર્શાવવાની. કેલ્ક્યુલેટ ધ રેશિયો ઓફ FA upon V into FR and FA upon CO. ત્યાર પછી FA upon V into FR અને FA upon CO નો રેશિયો જે છે તે કેલ્ક્યુલેટ કરવાનો. નેક્સ્ટ આગળ આવે છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ રેડિયલ એન્ડ થ્રસ્ટ ફેક્ટર X and Y from the catalog. The value depending upon the two ratio VA upon VFR and FA upon V into FR and FA upon CO. ત્યારબાદ FA upon V into FR આ જે એક રેશિયો આપણે ઉપર જે બંને રેશિયો કેલ્ક્યુલેટ કર્યા તે બંને રેશિયાની મદદથી સૌથી પહેલા ટેબલની અંદરથી X અને Y ની વેલ્યુ કેટલી છે તે કેટેલોગ માટે સિલેક્ટ કરી દેવાની. The value of X and Y for the single row deep groove ball bearing are given in the table. અને તેના માટે X અને Y માટે સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગની વેલ્યુઓ જે છે તે આપણે જ્યારે તેની ચર્ચા કરી હતી તો તે ટેબલની અંદર દર્શાવેલી છે અને તેમાંથી સિલેક્ટ કરીને નક્કી કરવાની. ફોર ધ ગિવન એપ્લિકેશન ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ લોડ ફેક્ટર ઓર એપ્લિકેશન ફેક્ટર KA ફ્રોમ ધ કેટલોગ એન્ડ ધ વેલ્યુ ઓફ લોડ ફેક્ટર ગિવન ઇન ધ ટેબલ. એટલે કે જે કોઈ પણ જગ્યાએ આપણે બેરિંગનો ઉપયોગ કરવાનો છે તો તેના માટે સૌથી પહેલા આપણે લોડ ફેક્ટરની વેલ્યુ એટલે કે K ની વેલ્યુ જે છે તે નક્કી કરવી જરૂરી બનતી હોય છે અને આ વેલ્યુ જે છે તે લોડ ફેક્ટરને આધારે ટેબલમાંથી ધ્યાને લેવામાં આવે છે. કેલ્ક્યુલેટ ધ ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ બાય ધ યુઝિંગ રિલેશન. ત્યાર પછી ડાયનેમિક લોડના માટે ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડનું જે ઇક્વેશન જે છે તેનો ઉપયોગ કરવાનો અને તે ફાઇન્ડ આઉટ કરી દેવાનું. એટલે કે P is equal to XVFR plus Y into FA into K. K જે તે એપ્લિકેશન માટે ફેક્ટર જે છે લોડ ફેક્ટર, X અને Y જે છે તે રેડિયલ અને એક્સિયલ અથવા તો થ્રસ્ટ અને રેડિયલ વેરિયેબલ છે અને V જે છે તે અલાઇનમેન્ટ કયા ટાઈપનું બેરિંગ કયા ટાઈપનું છે એની રેસ કયો ફિક્સ છે
તેના આધારે નક્કી કરવામાં આવે છે. અને FR અને FA થ્રસ્ટ લોડ અને રેડિયલ લોડ કેટલો બેરિંગ ઉપર લાગે છે તો તે આપણી આગળ હશે તો તેના ઉપરથી આપણે P ની વેલ્યુ સરળતાથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. Depending upon the application, make the decision about the expected life of bearing and express the life in million revolution. કઈ જગ્યાએ બેરિંગનો ઉપયોગ કરવાનો છે તેને આધારે બેરિંગની અંદાજિત લાઈફ સાયકલ કેટલી છે તે નિશ્ચિત કરવી અને ત્યારબાદ બેરિંગની લાઈફ જે છે તે કેટલા મિલિયન રિવોલ્યુશન છે એટલે કે M10 લાઈફ છે તે ફાઇન્ડ આઉટ કરી દેવાની. Calculate the required basic dynamic capacity for the bearing by using the relation L10 is equal to C upon PE raised to A. એટલે કે બેઝિક બેરિંગ માટે જરૂરી બેઝિક ડાયનેમિક કેપેસિટી કેટલી છે તે નીચે આપેલા સૂત્રની મદદથી ફાઇન્ડ આઉટ કરી દેવાની. એના માટેનું સૂત્ર છે L10 is equal to C upon PE raised to A. Check whether the selected bearing has the required basic dynamic capacity. If not, select the bearing of next series and go back to 5 step and continue. જો આ પ્રોસેસમાં આગળ વધીએ એટલે ત્યારબાદ બેરિંગને તેની બેઝિક ડાયનેમિક કેપેસિટી માટે સિલેક્ટ કરવામાં આવે છે અને જો આપણને આમ ન થાય તો આવા કિસ્સામાં એના પછીની આગળની સિરીઝનું બેરિંગ જે છે તે સિલેક્ટ કરવામાં આવે છે અને તેના માટે પાછળના જે 5 તબક્કાઓ જે સ્ટેપ જે છે તેને ફોલો કરી અને ચાલુ કરવામાં કન્ટિન્યુ રાખવામાં આવતા હોય છે. If necessary, calculate the equivalent static load by using the relation PO is equal to max XO FOR plus YO અને FOA અથવા તો FOR. ત્યાર પછી જો જરૂર જણાય તો આવા કિસ્સામાં બેરિંગ માટેની ઇક્વિવેલન્ટ સ્ટેટિક લોડ કન્ડિશનનો ઉપયોગ કરી અને તે શોધવામાં આવે છે અને તેના માટેનું સૂત્ર જે છે તે આ પ્રમાણે છે PO is equal to maximum XO FOR plus YO into FOA અથવા તો F into OR. For the safety of bearing against the static failure, CO is greater than or equal to PO. અને બેરિંગની સ્ટેટિક ફેલિયરની સામે ટકી રહેવાની સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોવા જઈએ તો CO ની વેલ્યુ જે છે તે તેના PO ની વેલ્યુ કરતાં હંમેશા વધારે રહેવી જોઈએ. તો બેરિંગ મેન્યુફેક્ચરર કેટેલોગમાંથી સિલેક્ટ કરતા વખતે આ મુદ્દા આ જે ઉપરના દર્શાવેલા મુદ્દાઓ છે તે ધ્યાને લેવા જરૂરી બનતા હોય છે. નેક્સ્ટ ટોપિકમાં જોઈએ હવે માઉન્ટિંગ ઓફ ધ બેરિંગ એટલે કે બેરિંગનું માઉન્ટિંગ છે તે કઈ રીતે કરવામાં આવે છે તો તેના વિશે. The bearing mounting is the installation of bearing on the shaft and in the housing. એટલે કે બેરિંગનું માઉન્ટિંગ જે છે તે તેના શાફ્ટ ઉપર અથવા તો હાઉસિંગ ઉપર બેરિંગ કઈ રીતે બેસાડવાનું છે તેના ઉપર તેના આધારે થાય છે. There are number of method of the mounting of rolling contact bearing. અને બેરિંગ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગને માઉન્ટિંગ કરવા માટેની અલગ અલગ ઘણી મેથડો છે તે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. બેઝિક પ્રિન્સિપાલ ઇન બેરિંગ માઉન્ટિંગ. બેરિંગ માઉન્ટિંગ કરતી વખતેના સિદ્ધાંતો અમુક જે છે એના પ્રિન્સિપાલ જે છે તે સામાન્ય રીતે નીચે પ્રમાણે છે. The basic principle to be follow in the bearing mounting are as follow. જ્યારે બેરિંગનું માઉન્ટિંગ કરતા હોઈએ તો તે વખતે આપણે નીચે પ્રમાણેના તેના જે પ્રિન્સિપલ્સ જે છે તેનું પાલન કરવું અવશ્ય છે. The displacement of the inner as well as outer race in an axial direction should be restricted. એટલે કે એક્સિયલ દિશાની અંદર ઇન્ટરનલ ઇનર રેસ અને આઉટર રેસ માટે તેનું ડિસ્પ્લેસમેન્ટ જે છે તેના ઉપર એક્સિયલ ડાયરેક્શનની અંદર રિસ્ટ્રિક્ટેડ હોવું જોઈએ. The thrust load, if existing, must be transmitted by the bearing to the housing. Thrust load જો તે ત્યાં અવેલેબલ હોય તો આવા કિસ્સામાં બેરિંગ દ્વારા તે હાઉસિંગની અંદર ટ્રાન્સફર થવો જરૂરી છે. The assembly and disassembly should be easy and full proof. અને તેની બેરિંગ માટેની એસેમ્બલી એટલે કે તેને માઉન્ટિંગ કરવાનું અને ડિસમાઉન્ટિંગ કરવાનું એટલે કે એસેમ્બલી અને ડિસેમ્બલી જે છે તે સરળ હોવી જોઈએ અને ફૂલ પ્રૂફ હોવી જોઈએ.
ધ એરેન્જમેન્ટ ઓફ બેરિંગ માઉન્ટિંગ. હવે બેરિંગ માઉન્ટિંગ કઈ રીતે કરવામાં આવે છે તેની એરેન્જમેન્ટ વિશે જોઈએ. ધ મોસ્ટ કોમન બેરિંગ માઉન્ટિંગ પ્રોબ્લેમ એન્કાઉન્ટર બાય ધ ડિઝાઇનર ઇઝ વન વિચ ઇઝ રિક્વાયર્ડ વન બેરિંગ એટ each end of the shaft. એટલે ડિઝાઇનર દ્વારા જે પ્રોબ્લેમ અનુભવવામાં આવ્યા હતા તેમાં સૌથી વધારે જે પ્રોબ્લેમ છે તે બેરિંગ કઈ રીતે માઉન્ટ કરવું તે છે. એટલે કે જો શાફ્ટના બંને છેડા ઉપર એક બેરિંગ જે છે તે લગાડવાની જરૂર પડતી હોય છે. સચ ડિઝાઇન મે યુઝ one ball bearing at each end, one taper roller bearing at each end. એટલે કે અમુક ડિઝાઇન એવી છે કે જેની અંદર એક છેડા ઉપર એક બોલ બેરિંગ લગાડવામાં આવે છે અને બીજા એક છેડા ઉપર ટેપર રોલર બેરિંગ પણ લગાડવામાં આવતું હોય છે. વન સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ એટ each end or a ball bearing at one end and cylindrical roller bearing at the other end. એટલે કે દરેક એન્ડ ઉપર એક સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ જે છે તે રાખવામાં આવે છે અને બીજા એક છેડા ઉપર બોલ બેરિંગ ફિક્સ કરવામાં આવતું હોય છે. વન ઓફ બેરિંગ યુઝ્યુઅલી હેઝ ધ added function of the axially locating the shaft. બેરિંગમાં એક શાફ્ટને એક્સિયલી લોકેશન આપવાનું કામ તેના આધારે નક્કી કરવામાં આવે છે. ધેર આર ટુ બેઝિક એરેન્જમેન્ટ ઓફ બેરિંગ માઉન્ટિંગ. અને સામાન્ય રીતે બેરિંગ માઉન્ટિંગ માટે બે અલગ અલગ વ્યવસ્થાઓ જે છે તે ધ્યાને લેવામાં આવતી હોય છે અથવા તો બે અલગ પ્રકાર બે એરેન્જમેન્ટ કરવામાં આવેલી છે. ફર્સ્ટ વન ઇઝ ફિક્સ ટુ ફિક્સ બેરિંગ માઉન્ટિંગ એરેન્જમેન્ટ અને સેકન્ડ વન ઇઝ ફિક્સ ટુ ફ્લોટિંગ બેરિંગ માઉન્ટિંગ એરેન્જમેન્ટ. એટલે ફિક્સ અને બંને કિસ્સામાં ફિક્સ હોય તો તેને ફિક્સ બેરિંગ માઉન્ટિંગ એરેન્જમેન્ટ કહેવામાં આવે છે. અને એક છેડે ફ્લોટિંગ રાખવાનું હોય બીજા છેડે ફિક્સ હોય તો તેના કિસ્સામાં આવી એરેન્જમેન્ટમાં ફિક્સ ટુ ફ્લોટિંગ બેરિંગ માઉન્ટિંગ એરેન્જમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફિક્સ ટુ ફ્લોટિંગ કિસ્સામાં બેરિંગ માઉન્ટિંગ જે છે તે આકૃતિની અંદર બતાવ્યા પ્રમાણે કરવામાં આવે છે કે જેમાં અહીં બંને છેડા ઉપર અહીંયા નીચેના ભાગે બેરિંગ જે છે તે શાફ્ટની ઉપર લગાડવામાં આવેલો છે. બંને છેડા અહીં ફિક્સ રાખેલા છે બેરિંગના હાઉસિંગમાં અને આ ભાગ જે છે તે શાફ્ટ અથવા તો કોલર અથવા તો જે હોય જેની સાથે બેરિંગ જોડેલું છે તે દર્શાવેલો છે. બંને બાજુની માઉન્ટિંગ જે છે તે ફિક્સ રાખવામાં આવેલું છે. Fixed to fixed bearing mounting are as shown in figure in which both the bearing are fixed. Fixed to fixed bearing mounting arrangement જે છે તે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે કે જેના બંને છેડા ઉપર બેરિંગ જે છે તે ફિક્સ માઉન્ટિંગ થયેલું છે. The inner race of the bearing are back up against the shaft shoulder spacers or hub of the mechanical element like a gear. બેરિંગની ઇન્ટરનલ રેસ જે છે તે શાફ્ટના શોલ્ડર ઉપર બેકઅપ લેવા માટે આપવામાં આવેલું છે કે જે ગિયર જેવા મિકેનિકલ એલિમેન્ટના સ્પેસર અથવા તો હબ તરીકે કાર્ય કરી શકે. ધ આઉટર રેસ આર હેલ્ડ ઇન ધ પોઝિશન બાય ધ કવર પ્લેટ વિચ આર બોલ્ટેડ ટુ ધ હાઉસિંગ. બેરિંગનું આઉટર રેસ જે છે તે કવર પ્લેટ દ્વારા ફિક્સ કરવામાં આવેલું હોય છે અને તેને હાઉસિંગની અંદર બોલ્ટની મદદથી ફિક્સ કરેલું છે. The adjustable spacers are used to permit the axial free play of the shaft to be adjusted to the desired amount. Adjustable નો સ્પેસર નો ઉપયોગ કરી અને જે જરૂરી જગ્યા જે છે એક્સિયલ પ્લે માટે તે રાખવા માટેની જે એડજસ્ટેબલ સ્પેસરની મદદથી શાફ્ટ ઉપર એક્સિયલ ફ્રી પ્લે મેળવવા માટેની પરમિશન તેના દ્વારા તે નક્કી કરેલી જે માત્રા જે છે ડિઝાયર એમાઉન્ટ તે પ્રમાણે તેને સેટ કરવાની પરમિટ જે છે તે આપતું હોય છે. ઇન ધીસ ટાઈપ ઓફ માઉન્ટિંગ ધ લેફ્ટ સાઇડ બેરિંગ beating take the thrust direction toward the left while the right side bearing take the thrust direction toward the right.
એટલે આ પ્રકારની જે માઉન્ટિંગ જે છે તેની અંદર ડાબી બાજુ છે તે થ્રસ્ટ તરફ લઈ જતી હોય છે, જ્યારે જમણી બાજુ બેરિંગ જે છે તે જમણી બાજુનો થ્રસ્ટ એક્સેપ્ટ કરતું હોય છે. This method has the disadvantage that if the distance between the bearing is large, the temperature rise during the operation may be expand the shaft enough to induce the serve axial load in the bearing. એટલે આ પ્રકારની મેથડ જે છે તેનો એક ગેરફાયદો એ છે કે જો બે બેરિંગ વચ્ચેનું અંતર વધારે હોય તો આવા કિસ્સામાં ઓપરેશન દરમિયાન ટેમ્પરેચર જે છે તે વધી જાય છે અને બેરિંગની અંદર એક્સિયલ લોડ જે છે તે વધી જાય છે અને તેને ઉદ્ભવવા માટેનું કામ છે તે થતું હોય છે, એટલે શાફ્ટને પૂરતા પ્રમાણમાં એક્સપાન્ડ કરી શકે. નેક્સ્ટ આવે છે ફિક્સ ટુ ફ્લોટિંગ ટાઈપ એરેન્જમેન્ટ. તો ફિક્સ ટુ ફ્લોટિંગ ટાઈપ એરેન્જમેન્ટની અંદર બેરિંગના બંને છેડાઓમાં જે ફિક્સિંગ કરેલું છે તે અહીં આકૃતિની અંદર બતાવેલું છે અને આ આકૃતિની મદદથી તેમાં કઈ રીતે સેટલ કરેલું છે તે પણ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. Fixed to floating bearing mount arrangement are as shown in figure, in which one bearing is fixed while the other is kept floating. તો કે આ પ્રકારની એરેન્જમેન્ટ જે છે તે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે કે જેની અંદર એક છેડો ફિક્સ રાખવામાં આવે છે જ્યારે બીજો છેડોને ફ્લોટિંગ ટાઈપનો રાખવામાં આવે છે. The inner race are back up against the shaft shoulder and held in position by the lock nut threaded on the shaft. Inner race જે છે તે શાફ્ટના શોલ્ડર ઉપર બેકઅપ તરીકે કાર્ય કરે છે અને તેને શાફ્ટની ઉપર લોકનટની થ્રેડેડ લોકનટની મદદથી તેની પોઝિશન ફિક્સ કરવામાં આવેલી હોય છે. The outer race of the left side bearing is held in position by the cover plate. આઉટર રેસ જે છે તે ડાબી તરફના બેરિંગની અંદર તેની પોઝિશન કવર પ્લેટની અંદર ફિક્સ કરવામાં આવેલી છે. The outer race of the right side bearing float in the housing. અને જમણી બાજુનો જે આઉટર રેસ જે છે તે બેરિંગ તે હાઉસિંગની અંદર ફ્લોટિંગ થતું હોય છે. In this type of mounting, the left side bearing take thrust in both direction. અને આ પ્રકારના માઉન્ટિંગની અંદર ડાબી તરફ બંને તરફથી થ્રસ્ટનું વહન કરી શકે છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર બેરિંગની અંદર જે પ્રીલોડિંગ અને લ્યુબ્રિકેશન કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીશું.